તો બીજી તરફ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે મંડપ સર્વિસ બાબતના આક્ષેપો ફગાવી દીધા હતા અને કોન્ટ્રાક્ટ લોકોની સુવિધા માટે અપાયો હોવાનું જણાવ્યું હતું અને શહેરના અન્ય હોલ અને સંસ્થાઓમાં પણ આ જ સિસ્ટમથી કામગીરી થતી હોવાનું પણ જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સમાં એક મંડપની મોનોપોલી છે, આક્ષેપ છે, એક ભાઈ છે ધરણા ઉપર બેસવાના વાત છે, શું છે? હકીકતમાં એવું છે, હું પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે આ જ બાબતનો ગઈકાલે ગાયત્રી ડ્રેઇંગ દ્વારા જીતુભાઈ મદલાણી કરી છે કે મારા સામાન્ય સભ્ય હોય એને મને વોટ્સઅપ કર્યો. હું તો અમદાવાદ હતો ગઈકાલે, તો આ સામાન્ય સભ્યોને જે વોટ્સઅપ કરતા આજ રોજ હું પોરબંદર આવી અને અમે તપાસ કરી તેની મામલતદાર સાહેબે એવી અરજી કરી છે કે મંડપનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ અનધિકૃત છે, એનો અમારે વિરોધ છે. એટલે અમે અનશન ઉપર બેસવાના છે બિરલા હોલના ગ્રાઉન્ડમાં. ખરેખર ગ્રાઉન્ડમાં કોઈને બેસવાની પરમિશન આપવામાં આવતી ન હોય, કારણ કે એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. એમાં કોઈ મામલતદાર સાહેબ કે અથવા કોઈ પણ અધિકારીમાં પરમિશન આપે નહીં. અને એને જો ખરેખર અનશન ઉપર બેસવું હોય તો બિરલા હોલની બારોબાર બેસી શકે, જેમાં અમારો કોઈ વિરોધ નથી. પણ હકીકત એવી છે કે જે મંડપનો કોન્ટ્રાક્ટ જે છે જનરલ બોર્ડની મંજૂરીથી લઈને આપ્યું છે. પોરબંદરના તમામ શહેરમાં, પોરબંદર હોય કે અન્ય શહેરમાં, આ તાજાલામાં જે નોંધી છે ત્યાં પણ કોન્ટ્રાક્ટ આપેલો છે. માંગલ્ય હોલ છે એમાં પણ આપેલો છે, અન્ય વાડીમાં હોલ આપેલો છે. એક સુવિધાના કારણે આપેલો છે, એમાં કોઈનો એવો કઈ ઈરાદો નહોતો કે આમાં 2 પૈસા કમાઈ લેવા. કારણ કે 6 તારીખે આજે સવારે 7 વાગે કોઈને બિરલા હોલ ભાડે આપ્યું, તો 7મી તારીખે સવારે એ મંડપ ખાલી, એ બિરલા હોલ ખાલી કરે તો 7મી તારીખે સવારે બીજો મંડપ વાળો એ ક્યારે લગાડે? ચલો 6ઠી તારીખ વાળો મંડપ ખોલે તો 7મી તારીખ વાળો લગાડે તો એની જાણ આવી જાય. આ વિવાદ ન થાય એને ધ્યાનમાં રાખીને જનરલ બોર્ડની મંજૂરીથી આ કાર્યવાહી છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. પણ આ જે જીતુભાઈ છે એને જે પૈસા એને દેવા પડ્યા મંડપના, એને ખરીદતું, એને મફત કરાવવું હતું. મફત તો કોઈ આ દુનિયામાં કરી નથી ને એને આવી નાટક કર્યું કે મને બીજો મંડપ વાળો મફત કરી દે, 50% કરી દે, તો એની બિરલા હોલ રાખવું જ ન જોઈએ. બધી જગ્યાએ આવું છે, પણ ફક્ત ચેમ્બરને બદનામ કરવા માટે અને મારી જે બોલી છે એને કામ ન કરવા માટે આ બધી આક્ષેપો ઉભા કર્યા છે. એટલે આ બાબતે જે તથ્ય છે મેં જણાવ્યું છે ને એસપી સાહેબને પણ લખ્યું છે કે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, આવી હેરાનગતિ અમને ન થાય, ચેમ્બર એક સારી સંસ્થા ચાલતી હોય ને કોઈ નુકસાન ન થાય એ માટે અમે રજૂઆત કરી છે.